નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી સાથે પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શન મોડમાં। કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ વિરોધ વ્યક્ત કર્યો તો ભૂપેન્દ્ર પટેલની એક્શન, વ્યાસખોરો સામે થશે હવે ફરિયાદ। બજેટમાં ખેડૂતો માટે ખુશખબર સાથે લર્નિંગ લાયસન્સમાં થયો છે મોટો ફેરફાર, વાહન ચાલકો થઈ જાવ સાવધાન। રાહુલ ગાંધીનું મોટું નિવેદન, ખેડૂતોના વીજ બિલ માફ થશે, આધાર કાર્ડમાં 50,000 રૂપિયા સુધીની સહાય, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયા ખાતામાં, સાથે 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 3 દિવસ અતિભારે વરસાદની આગાહી। રાજ્યમાં 10 થી લઈને 12 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં જે વિસ્તારમાં વરસાદથી બાકાત રહ્યા છે અથવા તો વરસાદથી વંચિત રહ્યા છે ત્યાં 10 થી 12 તારીખના રોજ સારો અને વાવણી લાયક વરસાદની શક્યતા છે। 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખના રોજ એમ 3 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે। સૌથી વધારે વરસાદ 11 જુલાઈના રોજ અતિભારે વરસાદ જોવા મળી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શન મોડમાં। ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટે નકાર્યા છે। વળતર માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નથી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે। 2017 અને 18માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાની કોર્ટે નોંધ લીધી છે, જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એકતરફી રિપોર્ટ બનાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે। 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો નથી મળ્યો। સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો। અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે। સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી છે। આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીને બચાવવા પાક વીમાના આંકડામાં બદલાવ કર્યો હતો, સરકારે પોતે સ્વીકાર્યું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લર્નિંગ લાયસન્સને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે। લર્નિંગ લાયસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થશે। લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે। હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે। જોકે અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ આપવામાં આવતું હતું। હવે મિત્રો, આ નવા નિયમોના કારણે હવે 15માંથી જો તમારા 9 પ્રશ્ન સાચા પડશે તો તમને લર્નિંગ લાયસન્સ પણ મળી જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં। વ્યાસખોરો અને વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલ ચૂકેલા સામાન્ય લોકોને આ ચુંગાલમાંથી મુક્ત કરવા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે। ગત 21 જૂનની ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જે 31 જુલાઈ સુધી ચાલશે। અનધિકૃત એક પણ વ્યાસખોર પોલિસીની કડક કાર્યવાહીથી બચશે નહીં। કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટા કેસ ન થઈ જાય તેમની ખાસ તકેદારી રાખવાની સૂચના ભૂપેન્દ્ર પટેલે આપી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે ખુશખબર। નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મહિને રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને ખાસ કાળજી લઈ શકે છે। કેન્દ્રીય બજેટમાં 2024-25 માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંક 25% વધારવાની જાહેરાત કરવામાં આવી છે। જો આમ થશે તો કૃષિ લોનમાં લક્ષ્યાંક 25 લાખ કરોડ રૂપિયા થઈ જશે। આ વધારાની સાથે ખેડૂતો સરળતાથી લોન મેળવી શકશે અને વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડમાં દાયરામાં આવી જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। તેમણે ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનાર મોદી છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે। છેતરપિંડી જેની પાસે
યુએસપી છે તે એમએસપીના નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે, ન્યાય નહીં. આ લોકોને દિલ્હીની બહાર કાઢો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,000 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં લોનના 48,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે. સૌપ્રથમ તેમાં વાત કરીએ તો મિત્રો ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી રહે છે. આ માટે આંદોલન પણ થતા રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર બેંકોમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી સૌ પ્રથમ આવતી હોય છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો નકલી બિયારણને લઈને ખેડૂતો સાવધાન. ડાંગરના પાકની રોપણી કરતા પહેલા તેના યોગ્ય બિયારણની જરૂરી છે. તેની ખરીદી કરવા જતા મોટાભાગના ખેડૂતો છેતરાઈ જતા હોય છે, જેથી ડાંગના પાકની રોપણી માટે ખેડૂતોને આબોહવા અને સિંચાઈના માધ્યમને ધ્યાનમાં રાખીને બિયારણ પસંદ કરવું પડે છે. આ સાથે ખેડૂતોને પાણી ભરાઈ જવાની સ્થિતિ અને જમીનને ધ્યાનમાં રાખીને ડાંગરના પાક ઉગાડતા જોયા છે. કારણ કે મિત્રો ડાંગરની ઘણી જાતો છે જે ઓછા પાણીવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે, જ્યારે ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં ઉગાડવામાં આવે છે. ડાંગરના આ પાકને તૈયાર કરવા માટે 110 થી 140 દિવસનો સમય લાગે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકાર મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાત થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂન ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે જ મિત્રો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તમને આ ભૂલ ભારે પડી શકે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય મળશે. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુવેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર સાથે કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કરવાની રહેશે. જ્યારે થોડા દિવસો બાદ તમે કરેલી અરજી પાસ થઈ જશે ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરી દેવામાં આવી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહત્વના સમાચાર, બ્યુટી પાર્લર સહાય યોજના, જેમાં 11,000 રૂપિયાની સહાય મળશે. અરજી કરવાની રહેશે તમારે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના જે ગુજરાત સરકારમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજના એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજમાં પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી, તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે 11,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ખાસ કરીને આ સમાચાર ખેડૂતો માટે છે કે જેમને ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાફ કટર મશીન ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે, જેનાથી તેઓ પાકને કાપણી કરવામાં મદદ કરે છે. ચાફ કટર એક એવું સાધન છે જેના ઉપયોગ ઘાસ, કઠોળ, છોડ, મકાઈ વગેરેના નાના નાના ટુકડા કાપવામાં આવે છે. આ ટુકડાઓ પશુઓને ખવડાવવાથી તેમને સરળતાથી બચે છે, સાથે તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે.
સાફ કટર યોજના દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેની રકમ 25,000 રૂપિયા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટાંકો બનાવવા 75,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય, જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ માટે તમારે ખેતીવાડી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભા કરવા પર પ્રતિબદ્ધ છે. દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલાર સેટ લગાવવામાં આવે છે અને આ બજેટ 2024માં રજૂઆત કરવામાં આવશે. દરેક ઘરોમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે દરેક પરિવારોને દર વર્ષે 15,000થી 18,000 રૂપિયાની બચત થશે. વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી દેવામાં આવશે અને તમને 15,000 રૂપિયાની વાર્ષિક સહાય. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને પણ 75,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. આ સમાચાર એવા વાલીઓ માટે છે કે જેમની દીકરી આ વર્ષથી ધોરણ 9માં પ્રવેશ મેળવવાની છે. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને સરકાર તરફથી 50,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 11માં સાયન્સ પ્રવેશ મેળવે છે તો તેઓને વધારાના 25,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 75,000 રૂપિયાની સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. જે હાલ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના હેઠળ ફોર્મ ભરવાના શરૂ છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીજ બિલ માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજકરમાંથી મુક્તિ અપાશે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્યથી ખેતી સાથે વીજકર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવશે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજકરમાં 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરવામાં આવ્યો છે. જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજકર વસૂલવામાં નથી આવતો. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ ચાર્જ રાહત આપવામાં આવે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં 50,000 રૂપિયાની સહાય મળશે. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હતો. સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી.